गुड आफ्टरनून स्टूडेंट्स। लास्ट लेक्चर अंदर આપણે પ્રત્યાંકન એકમની વાત કરતા હતા। ડીએનએની માં થોડો એવો પાર્ટ જે છે બાકી રહી ગયો હતો, જે આજે આપણે સમજવાનો છે। તો જે મુજબ કાલે આપણે વાત કરતા હતા કે પ્રત્યાંકનની પ્રક્રિયા જે છે એ ડીએનએ સ્વયંજનન દરમિયાન શરૂ થઈ જાય છે કોષ કેન્દ્રની અંદર, અને ત્યારબાદ કોષ કેન્દ્રની અંદર બનેલો આરએનએનો ટુકડો જે છે એ આરએનએનો ટુકડો જે છે એ કોષ કેન્દ્રમાંથી કોષ રસમાં જાય છે અને આગળની પ્રક્રિયા વધારે છે। तो जे मुजब આપણે चर्चा करेली थी कि भाई प्रत्यांकन एकम तरीके जो डीएनए घटक है जे बेवड़ी कुंतलमय श्रृंखला धरावे छे, पण ए बेवड़ी कुंतलमय श्रृंखलानी अंदर जे रहेली बे टेम्पलेट श्रृंखलाओ छे ए बंने टेम्पलेट श्रृंखलानी अंदर प्रत्यांकननी प्रक्रिया थती नथी। मात्र कोई एक श्रृंखला जे छे प्रत्यांकननी प्रक्रिया करे छे अने एना कारणे मात्र एक श्रृंखला धरावतो एटले के एसएसआरएनए जे छे बने छे। आटली वात आपणे करेली हती के प्रत्यांकन एकम जे छे ए प्रत्यांकन एकम जे छे मात्र एक श्रृंखला धरावतुं आरएनए जे छे बनावे छे। एक श्रृंखला धरावतुं आरएनए के जेने आपणे एसएसआरएनए तरीके ओळखीए छीए, सिंगल स्ट्रेन्डेड आरएनए। तो जे आ एसएसआरएनए छे सिंगल स्ट्रेन्डेड आरएनए एનું निर्माण करे छे। આપણે કારણ પણ જોઈ ગયા છીએ કે ભાઈ શા માટે એસએસઆરએનએ બને છે અથવા તો એની જરૂરિયાત શું છે, અથવા તો જો ડીએસઆરએનએ બને તો શું નુકસાન જે છે પહોંચે છે, આ બધી વાત જે છે આપણે કરેલી છે, બરાબર। તો પ્રત્યાંકન એકમની અંદર જ્યારે આપણે વાત કરેલી હતી કે ડીએનએની, ડીએનએ જે છે એ ડીએસ ફોર્મમાં છે, ડબલ સ્ટેન્ડર્ડ ફોર્મમાં છે, ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ, બરાબર। તો એ ડીએનએની કુંતલ જે છે આપણે જોઈ હતી કે ભાઈ આ રીતે જે છે ડીએનએની કુંતલો બનશે। तो ए कुंतल ने જ્યારે આપણે અત્યારે વાત કરીએ છીએ કે ઉદાહરણ તરીકે આ કુંતલ એક છે અને આ જે છે કોઈ બીજી કુંતલ છે। આ આકૃતિ આપણે કાલે દોરી હતી, પણ કાલે માત્ર આપણે આ ભાગો જે છે એની ચર્ચા કરેલી હતી। તો જે રીતે વાત કરીએ છીએ આપણે કે આવી રીતે ડીએનએની બે કુંતલ છે, એમાં એક કુંતલ જે છે એ આ રીતે છે અને બીજી કુંતલ જે છે આ રીતે છે। એટલે કે કુંતલ જે છે દરેક કુંતલની કંઈક ને કંઈક દિશા હોય છે, જે આપણે ઓલરેડી ડીએનએ સ્વયંજનમાં પણ અભ્યાસ કર્યો કે 5' થી 3' કે 3' થી 5' અને 5' અને 3' આપણે શા માટે આપી છીએ પણ આપણે જાણીશું। તો જે 5' થી લઈને 3' શ્રૃંખલા છે, બીજી એકદમ એની પ્રતિ સમાંતર શ્રૃંખલા કહેવાય। એટલે કે અહીંયા જે તમને દિશા આપી છે એની ઓપોઝિટ દિશા જે છે, ઓપોઝિટ ડાયરેક્શન છે, વિરુદ્ધ દિશા છે એ નીચેની બાજુ ગોઠવાયેલી હોય છે। એવી રીતે સેમ ટુ સેમ આ બંને બાજુએ થાય છે। તો અત્યારે જ્યારે બે આ કુંતલ જે છે હાઇડ્રોજન બંધથી જોડાયેલી હોય છે જનરલી, બરાબર, કારણ કે ત્યાં આવેલા જે નાઇટ્રોજન બેઝ છે એ બીજી શ્રૃંખલાના નાઇટ્રોજન બેઝની સાથે હાઇડ્રોજન બંધથી જોડાય છે। હવે જ્યારે પણ આ શ્રૃંખલા તૂટે છે તો વચ્ચે રહેલા હાઇડ્રોજન બંધ જે છે એ તૂટી જાય છે, અથવા તો આપણે એમ કીધું કે ગરમી અથવા તાપમાન વધારીએ છીએ તો પણ ડીએનએની કુંતલ વચ્ચેના હાઇડ્રોજન બંધ તૂટી જશે। તો જ્યારે વચ્ચેના બંધ તૂટી જાય છે, બ્રેકડાઉન થાય છે, તો બંને શ્રૃંખલાઓ જે છે એ છૂટી પડે છે। છૂટી પડેલી બંને શ્રૃંખલા જે સ્વયંજનનની પ્રક્રિયા જે છે આગળ વધારવા માટે પ્રયાસ કરે છે, તો એ બે સ્વતંત્ર છૂટી શ્રૃંખલાને આપણે ટેમ્પલેટ શ્રૃંખલા અથવા તો બીબા જેવી શ્રૃંખલા નામ આપી છીએ, કે જે હવે પોતાની નવી પૂરક શ્રૃંખલા બનાવશે। પૂરક શ્રૃંખલાનો અર્થ એ સમજી દીધું હતું આપણે કે અહીંયા જે નાઇટ્રોજન બેઝ છે એના કરતાં બીજા પ્રકારના નાઇટ્રોજન બેઝ, એટલે કહેવાનો અર્થ એવો થાય કે આ એક શ્રૃંખલા છે ડીએસ, બરાબર છે। અહીંયા ઉદાહરણ તરીકે એડેનિન હતું, અહીંયા થાઇમિન હતું, તો બંને અત્યારે દ્વિબંધથી જોડાણા હતા। ગ્વાનિન અને સાઇટોસિન હતું તો ત્રિબંધથી જોડાણા હતા। થાઇમિન અને એડેનિન જે છે એ દ્વિબંધથી જોડાણા હતા અને સાઇટોસિન અને ગ્વાનિન પણ ત્રિબંધથી જોડાણા હતા। વાત અહીંયા ડીએનએની થાય છે એટલે એટીજીસીને આપણે કન્સિડર કર્યા છે। હવે એવું વિચારી લઈએ કે અહીંયાનો જે વચ્ચેની બાજુએ જોવા મળતો હાઇડ્રોજન બંધ જે છે એ તૂટી જાય છે। તો હાઇડ્રોજન બંધ તૂટવાના કારણે ઉદાહરણ તરીકે આ શ્રૃંખલા જે છે એ આ દિશાની છે અને આ શ્રૃંખલા એની વિરુદ્ધ દિશાની છે। બંને શ્રૃંખલાઓ છૂટી પડે છે એકબીજાથી। એટલે કે પહેલી શ્રૃંખલા ફોર એક્ઝામ્પલ આ રીતે છૂટી પડે છે કે જ્યાં અહીંયા એ છે, પછી જી છે, પછી ટી છે, પછી સી છે, જેની દિશા છે 3' થી 5'।
અને એવી રીતે બીજી શૃંખલા જે છે એ આ રીતે છૂટી પડે છે કે એક્ઝેક્ટલી ટી છે, સી છે, એ છે અને જી છે, જે આવી રીતે વિરુદ્ધ દિશાની છે. તો શબ્દ હતો ટેમ્પલેટ શૃંખલા. તો આ બંને તમે જોઈ શકો છો, એ બંને ટેમ્પલેટ શૃંખલા છે. તો હવે શું થશે તો કે અહીંયા પોતાની પૂરક શૃંખલા જે છે એ સર્જવાનું કામ કરશે. એટલે એડેનિન સામે થાઇમિન આવશે, ગ્વાનિન સામે સાઇટોસિન આવશે, થાઇમિન સામે એડેનિન આવશે અને સાઇટોસિન સામે ગ્વાનિન આવશે. એટલે એક્ઝેક્ટલી અહીંયા ડબલ બોન્ડ, અહીંયા ટ્રિપલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ, ફરી વખત અહીંયા ટ્રિપલ બોન્ડ આવી રીતે બંધ બનશે. અને એવી રીતે અહીંયા બીજી એક શૃંખલાનું સર્જન થશે કે અહીંયા દ્વિબંધ સાથે એ, ત્રિબંધ સાથે જી, દ્વિબંધ સાથે ટી અને ત્રિબંધ સાથે સી. દિશા પણ મેન્ટેન કરવાની છે, એટલે એક્ઝેક્ટ વિરુદ્ધ દિશા જે છે અહીંયા તમને જોવા મળશે આવી રીતે. તો આ બંને જે છે નવી ડીએનએની કુંતલ બને છે. આપણે સ્વયંજનનમાં જોઈ ગયા છે, એની વાત નથી કરવાની અહીં આપણે. કહેવાનો અર્થ એવો થયો કે હવે આ બંને શૃંખલા જે છે એ અમુક ભાગ ધરાવે. 3 ભાગ વિશે આપણે ગઈકાલે વાત કરેલી હતી: પ્રમોટર, બંધારણીય જનીન અને સમાપક. પ્રમોટર જે છે શરૂઆતનો ફેઝ દર્શાવે છે. આકૃતિ સાથે જોઈએ આપણે કે ફોર એક્ઝામ્પલ કે આ જે છે એ પ્રમોટર છે. તો આ શરૂઆતનો ભાગ જે છે એ પ્રમોટર છે. છેલ્લો ભાગ જે છે એ સમાપ્તિ સ્થાન છે, અથવા તો એને સમાપક તરીકે પણ ઓળખી શકાય છે, એન્ડિંગ પોઈન્ટ છે. આ બની ગયો આપણા માટે સમાપક. વચ્ચેનો જે ભાગ છે કે જે ભાગને આપણે બંધારણીય જનીન તરીકે ઓળખીએ છીએ, અથવા તો આખો જે ભાગ છે સ્ટ્રક્ચરલ જીન તરીકે ઓળખાય છે, કે જ્યાં ઓલરેડી મુખ્ય પ્રક્રિયા આપણે કરવાની છે. તો બંનેની અંદર તફાવત શું છે? તો વાત કરીએ પ્રમોટરની. પ્રમોટર જે છે એ શરૂઆતનો ભાગ છે. પ્રમોટર શું છે? એક શરૂઆતનો ભાગ છે, સ્ટાર્ટિંગ પાર્ટ કહી શકાય. પ્રમોટરમાં શું છે કે જો બે શૃંખલા આપણી એકબીજાની વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલી છે, તો એક શૃંખલાનો 3' ભાગ જે છે એ પ્રમોટર તરીકે વર્તશે, જ્યારે બીજી શૃંખલાનો 5' ભાગ જે છે એ પોતે પ્રમોટર તરીકે વર્તશે. કારણ એવું છે કારણ કે બે શૃંખલા જે છે એ એકબીજાથી વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલી છે. એક જે દિશામાં છે એના એક્ઝેક્ટ ઓપોઝિટ દિશામાં બીજી શૃંખલા છે. તો પહેલી શૃંખલા જે છે એનો 3' ભાગ પ્રમોટર બન્યો અને બીજી શૃંખલાનો 5' ભાગ પ્રમોટર બન્યો. એવી રીતે સમાપકની વાત કરીએ, એન્ડિંગ પોઈન્ટ છે. તો એક શૃંખલાનો 5' જે છે એ સમાપક તરીકે કામ કરશે, જ્યારે બીજી શૃંખલાનો 3' છે એ સમાપક તરીકે કામ કરશે. તો સમાપક જે છે એ અંતિમ ભાગ છે, એન્ડિંગ પોઈન્ટ. બરાબર. પ્રમોટર જે છે એ પ્રક્રિયાને શરૂ કરવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. પ્રક્રિયાને શરૂ કરવા માટે ઉપયોગી છે. શબ્દ પ્રમોટર એટલે જ આપણે આપ્યો છે, પ્રમોટ કરવું, ઉત્તેજિત કરવું. બરાબર. જ્યારે સમાપક જે છે એ પ્રક્રિયાને પૂરી કરવા માટે ઉપયોગી છે. પ્રક્રિયાને પૂરી કરવા માટે ઉપયોગી છે. એટલે બીજા 2 પોઈન્ટ એવું કહી શકાય કે પ્રમોટર જે પ્રક્રિયાને શરૂ કરશે, જો પ્રક્રિયાની દિશા આ બાજુ થશે, બરાબર, એટલે કે પ્રમોટર પ્રક્રિયાને સ્ટાર્ટ કરવાનું કામ કરે છે. પ્રક્રિયા ધીમે ધીમે પ્રક્રિયા થતી આગળ જશે. જેવી પ્રક્રિયા આગળ જશે એટલે સમાપકનો ભાગ જે છે, પ્રક્રિયા અહીંયા બંધારણીય જનીનની અંદર થઈ જશે. બંધારણીય જનીન બાદ જે ભાગ આવે છે સમાપક ભાગ, જે અંતિમ ભાગ છે, જે પ્રક્રિયાને પૂરી કરવા માટે ઉપયોગી છે. કઈ પ્રક્રિયા? પ્રત્યાંકનની પ્રક્રિયા. બરાબર. બીજું કે પ્રમોટર જે છે એ આરએનએ પોલિમરેઝ ઉત્સેચકનું જોડાણ સ્થાન ધરાવે છે, જોડે છે. આરએનએ પોલિમરેઝ, યાદ કરો ડીએનએ પોલિમરેઝ, કે જે શું કરતું હતું? ડીએનએની નાના નાના ન્યુક્લિયોટાઇડના ટુકડાઓ છે ને જોડીને આખી સળંગ શૃંખલા બનાવતું હતું. ડીએનએ સ્વયંજનમાં આપણે વાત કરી. સેમ ટુ સેમ આરએનએ પોલિમરેઝ જે છે એ આરએનએના નાના નાના ટુકડાઓ જે છે એને જોડીને સળંગ આરએનએની એક મોટી શૃંખલા બનાવશે. બરાબર છે, જે આપણે એની ક્રિયાવિધિમાં અભ્યાસ કરશું. બીજું કે ખાસ કરીને સમાપકની વાત આપણે જે કરેલી છે કે પ્રક્રિયા પૂર્ણ કરે છે. પ્રમોટર અને સમાપક બંને વિરુદ્ધ છેડા ઉપર આવેલા છે, આ યાદ રાખવાનું છે. બરાબર. એટલે કે પ્રમોટર અને સમાપક
एक ज कुंतलना बे विरुद्ध छेड़ाओ पर आवेली रचना है। छेड़ाओ ऊपर आवेली रचना है। जो कई रीते कही शकाय। फॉर एक्जाम्पल के एक कुंतल ने आपणे पकड़ी छे, आ वात लखी है एक ज कुंतलना बे विरुद्ध छेड़ा, तो आ प्रमोटर जे छे कदाच 3 ડેશ छेड़ा पर अहींया छे तो सामे समापक 5 ડેશ छेड़ा पर छे। एटले उदाहरण पर लखी नाखीए कि उदाहरण तरीके जो कोई श्रृंखला में अथवा तो कुंतल में प्रमोटर 3 ડેશ छेड़ा ऊपर होय तो समापक 5 ડેશ छेड़ा ऊपर थशे। એટલે કહેવાનો અર્થ એવો થાય કે કદાચ એક જ કુંતલ પકડો તો વિરુદ્ધ દિશામાં હોય। બે કુંતલની અંદર તો પ્રમોટર અને સમાપક બંને 3 ડેશ આના માટે પ્રમોટર છે તો 5 ડેશ આના માટે પ્રમોટર છે, એવી રીતે 5 ડેશ આના માટે સમાપક છે તો 3 ડેશ આના માટે સમાપક છે, બરાબર। તો આવી જે છે એ વાત જનરલી થાય છે। બીજું કે પ્રમોટર જે છે એ પ્રતિપ્રવાહ અથવા તો અનુપ્રવાહ તરફ હોય છે અને નિયામક અનુક્રમ ધરાવે છે। પ્રતિપ્રવાહ વિરુદ્ધ દિશામાં પ્રવાહ જે છે, પ્રમોટર પ્રતિપ્રવાહ અથવા તો અનુપ્રવાહ જે છે એ દિશામાં દર્શાવે છે। આ પ્રમોટર તમે જોઈ શકો છો, બે વિરુદ્ધ દિશા જે છે એ ધરાવે છે શૃંખલાની અને એના તરફ નિયામક અનુક્રમ કરે છે। આગળની પ્રક્રિયા अनुक्रम दर्शावशे। तो अहींया फाइनली आपणे प्रत्यांकन एकम जे छे एनी वात पूरी करी छे। जो आगळ बात करिए हवे नवो टॉपिक शुरू करवानो छे। जो खास है बधा टॉपिक जे छे समझवा पड़शे, थोड़ा घणा रिविजन पण में उपयोग में लेवा पड़े तो तमने थोड़ुं घणुं वधारे आवड़े। बाकी तमे एक वखत भणीने पछी एक्जाम वखते वाँचो तो कदाच कंई खबर न पड़े। आ बधुं एवुं छे कि थोड़ुं तमारी कल्पना शक्तिनो उपयोग थवो जरूरी छे। अहींया एम कहेवामां आवे कि डीएनए बे विरुद्ध दिशा धरावे छे तो तमने खबर होवी जोईए कि डीएनए में खरेखर विरुद्ध दिशा होय। थोड़ुं पूर्व ज्ञान पण जरूरी छे, एटले साथे साथे थोड़ुं रिविजन करता जशो, दररोज चलावेला टॉपिक जे छे वाँचता जशो तो वांधो नहीं आवे। बाकी शुं छे कि चेप्टर अघरुं एटला माटे पड़े छे कारण के थोड़ुं जे अहींया एकाग्रता होवी जोईए नथी होती। એટલે શક્ય બને રિવિઝન કરો, ફરી વખત ટોપિક જે છે ચલાવેલા છે એક વખત જોઈ લ્યો, એમાં કંઈ પ્રશ્ન હોય તમે પૂછી શકો છો। ચાલો હવે જો બીજો ટોપિક જે છે પ્રત્યાંકન એકમ અને જનીન વિશે વાત કરવાની છે। પ્રત્યાંકન એકમ અને જનીન, પહેલાં ટોપિકનું નામ સમજીએ એમ શું કહેવા માગે છે। પ્રત્યાંકન એકમ, પ્રત્યાંકનની પ્રક્રિયા। હવે સમજી ગયા છે આપણે પ્રત્યાંકનની પ્રક્રિયા શું છે। પ્રત્યાંકન પ્રક્રિયા તો કે જે પ્રક્રિયા દ્વારા ડીએનએ પરની માહિતી જે છે એ આરએનએ પર આવે એને આપણે પ્રત્યાંકન કહીએ છીએ। ડીએનએ ઉપરની માહિતી જે પ્રક્રિયા દ્વારા આરએનએ ઉપર આવે છે
આ પ્રક્રિયાને પ્રત્યાંગન પ્રક્રિયા આપણે કહીએ છીએ, અથવા તો આપણે સીધી ભાષામાં એમ કહેતા હતા કે સેન્ટ્રલ ડોગ્મા અનુસાર ડીએનએમાંથી આરએનએ બનવાની પ્રક્રિયા અથવા તો એમઆરએનએ બનવાની પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાને આપણે પ્રત્યાંકન તરીકે ઓળખીએ છીએ. પ્રત્યાંકનની પ્રક્રિયાનો એકમ જનરલી કોણ હતો? ડીએનએ હતો. ડીએનએની અંદરથી આપણે બધી પ્રક્રિયાઓ જે છે એ કરતા હતા અને એના કારણે પ્રત્યાંકન એકમ તરીકે ઓળખાતું હતું. બીજો શબ્દ છે જનીન. જનીન શું છે? જનીન એક ડીએનએનો પોતાનો ભાગ છે. કેવી રીતે ભાગ છે બધું આપણે સમજીએ. પહેલાં શરૂઆતમાં તમને એમ કહે છે કે જનીન આનુવંશિકતાનો ક્રિયાત્મક એકમ છે. જનીન આનુવંશિકતાનો ક્રિયાત્મક એકમ છે. જનીન છે એ આનુવંશિકતાની ક્રિયામાં, આપણે વાત જ જનરલી કરી છે જનીન વિદ્યા, જેનેટિક્સ, બરાબર છે. જનીન વિદ્યા જીનેટિક્સ કે જેની અંદર મુખ્ય ભાગ જ તે આપણે આનુવંશિકતા અને ભિન્નતા વિશે અભ્યાસ કરી છે. જ્યારે પણ આપણે ચેપ્ટર 5 ચલાવેલું ત્યારે સમજાવેલું હતું કે જીનેટિક્સના મુખ્ય બે પાસાઓ છે, એક છે આનુવંશિકતા અને બીજું ભિન્નતા. આ બંનેનો અભ્યાસ કરાવીશું, ઇનહેરિટન્સ અને વેરિએશન. જનીન વિદ્યાની અંદર જે કંઈ આનુવંશિક માહિતી જે છે એ પિતૃ સજીવોમાંથી, આનુવંશિક માહિતી પિતૃ સજીવમાંથી જ્યારે બાળ સજીવમાં કે બાળ પેઢીમાં જાય છે તો એના માટે જવાબદાર ઘટકો જનીન છે. એટલે આપણે એમ કહી શકાય કે જનીન જે છે એ આનુવંશિકતાની ક્રિયા માટેનો એક ક્રિયાત્મક એકમ છે. જનીન દ્વારા આનુવંશિકતાની ક્રિયા જે છે કે જે એક પેઢીમાંથી બીજી પેઢીની અંદર માહિતી જે છે પહોંચાડવાની પ્રક્રિયા છે. એક પેઢીમાંથી બીજી પેઢીમાં જનીનિક માહિતીઓ પહોંચાડવાની પ્રક્રિયાને આપણે આનુવંશિકતા કહીએ છીએ, બરાબર. તો આનુવંશિકતા એક એવી પ્રક્રિયા છે કે જેની અંદર જનીન જરૂરી છે, અથવા તો મુખ્ય ક્રિયાત્મક એકમ જે છે કે આનુવંશિકતાની અંદર પ્રક્રિયા તે જનીન કરે છે. ક્રિયાત્મક એકમનો અર્થ એવો થાય કે મુખ્ય પ્રક્રિયા કોના હિસાબે થાય છે? મુખ્ય પ્રક્રિયા કરનાર ઘટક પોતે જનીન છે, બરાબર. એટલે જનીન આનુવંશિકતાનો ક્રિયાત્મક એકમ છે એવું આપણે કહી શકાય આ પોઈન્ટ ઉપરથી, બરાબર. બીજું કે જનીન ક્યાં આવેલો છે? તો જનીન ડીએનએ પર સ્થિત છે. એનું સ્થાન કેવી રીતે? રંગસૂત્ર શબ્દ સાંભળેલો છે તમે બધાએ કે ભાઈ આવી રીતે રંગસૂત્ર જે છે એ જોવા મળે, વચ્ચેની બાજુ સેન્ટ્રોમિયર હોય, આવી રીતે એની ભુજાઓ હોય. સેન્ટ્રોમિયર, આ એક બાજુની ભુજાઓ, આ બીજી બાજુની ભુજાઓ. આની અંદર આવી રીતે ડીએનએની કુંતલો આવેલી હોય. આવી એક કુંતલને વિચારી લઈએ આપણે, તો આ બની ગઈ ડીએનએની કુંતલ. અને એનો એક ભાગ, ફોર એક્ઝામ્પલ કે આટલો ભાગ, તો એ જનીન છે. આ બની ગઈ ડીએનએની કુંતલ, બરાબર. તો આ જે જનીન છે એમ કહી શકાય કે જનીન ક્યાં આવેલો છે? તો જનીનનું સ્થાન એટલે કે ડીએનએ પર સ્થિત છે. ડીએનએ પર સ્થિત રચના જે છે એ જનીન છે, બરાબર. અને જે આનુવંશિક માહિતી જે છે એ આગળની પેઢીમાં મોકલવાનું કામ કરે છે. આનુવંશિક માહિતી
આગળની પેઢીમાં મોકલે। તો આવી રીતે જનીન જે છે એ સ્થિત હોય છે। હવે થોડી જનીન વિશેની વાત કરીએ આપણે। જો હવે तो સૌથી પહેલાં કે ડીએનએ અનુક્રમે ડીએનએની વાત કરીએ, ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ, અહીંયાથી જ બધી શરૂઆત થઈ હતી। ડીએનએ અનુક્રમ શું કરે છે? તો ડીએનએનો અનુક્રમ ટીઆરએનએ, આરએનએના ટાઈપ્સ છે આપણે ભણવાના છે પાછળ, અથવા તો આરએનએનું સંશ્લેષણ કરે છે। એટલે કે ડીએનએ જે છે એ આ બે અણુનું નિર્માણ કરવાનું કામ કરશે। તો ટીઆરએનએ આપણે જાણીએ છીએ મુજબ કે ટીઆરએનએ શું છે? ટ્રાન્સફર આરએનએ તરીકે ઓળખાતી રચના છે, જેને આપણે ટીઆરએનએ તરીકે ઓળખીએ છીએ। ગુજરાતીની અંદર વાહક આરએનએ કહેવામાં આવે, વાહક આરએનએ, કે જે ઘટકોના વહનની સાથે સંકળાયેલી રચના છે। આગળ આપણે જોશું, ત્રણેયના પ્રકાર સવિસ્તાર સમજશું। બીજા નંબર ઉપર ટીઆરએનએની વાત કરી નાખી, પછી વાત હતી આરઆરએનએની। આરઆરએનએ કે જેને રિબોઝોમલ આરએનએ તરીકે ઓળખવામાં આવે છે। ગુજરાતી નામ એ જ થશે, એમાં કોઈ ફેર નથી। રિબોઝોમલ આરએનએ કે જે રિબોઝોમ નામની અંગિકાની અંદર સ્થિત રચના છે, આવેલી રચના છે। તો ડીએનએનો અનુક્રમ, ડીએનએ ઉપર જે કોડોન આવેલો છે, જેને આપણે કોડોન્સ કહીએ છીએ, બરાબર, નાઇટ્રોજન બેઝ પેરની શૃંખલા, તો એ ટીઆરએનએ અથવા તો આરઆરએનએ જે છે એનું નિર્માણ કરશે। ટ્રાન્સફર આરએનએ, વાહક આરએનએ અથવા તો રિબોઝોમલ આરએનએ અથવા તો આરઆરએનએ। રિબોઝોમલ આરએનએ પણ પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયામાં ખૂબ અગત્યની ભૂમિકા ભજવશે। એટલે ડીએનએનો અનુક્રમ શું કરશે? આરએનએનું સર્જન કરશે। બીજું કે સિસ્ટોન, નવો મુદ્દો, વાત સિસ્ટોનની કરીએ। સિસ્ટોન શું છે? તો પ્રત્યાંકન એકમના બંધારણમાં રહેલો જનીન, પ્રત્યાંકન એકમના બંધારણમાં, પ્રત્યાંકન એકમ જાણીએ છીએ આપણે, એના બંધારણીય જનીનમાં, એકમના બંધારણીય જનીનમાં આવેલ ડીએનએનો ખંડ છે। આખી વ્યાખ્યા ફરી વખત સમજીએ। પ્રત્યાંકન એકમના બંધારણીય જનીનમાં, એટલે કે પ્રત્યાંકન એકમ જે આપણે જોયો હતો, ફરી એકવાર સમજો, જો બધા ટોપિક્સ એકબીજા સાથે સંલગ્ન છે, તમને પહેલાં જ સમજાવેલું હતું કે આ પ્રત્યાંકન એકમ છે। ફોર એક્ઝામ્પલ કે આ છે એ આપણો બંધારણીય જનીન છે। તો આ જે બની ગયો છે અત્યારે આપણા માટે બંધારણીય જનીન, અત્યારે આ છે। તો એ બંધારણીય જનીનમાં આવેલા ડીએનએનો ખંડ છે, એટલે આની અંદર આવેલો ખંડ ડીએનએનો જે છે એ સિસ્ટોન તરીકે ઓળખાશે। તો સિસ્ટોનની વ્યાખ્યા આપણે જોઈ લીધી છે કે સિસ્ટોન શું છે, બરાબર। તો હવે આગળ જઈએ કે સિસ્ટોનનું કાર્ય શું છે।
સિસ્ટોન શું કામ કરશે? તો એ પોલીપેપ્ટાઇડ શૃંખલાના સર્જનનું કામ કરે છે. પોલીપેપ્ટાઇડ શૃંખલાનું સર્જન કરશે. પોલીપેપ્ટાઇડ શૃંખલા શું છે? પોલી એટલે કે ઘણા બધા પેપ્ટાઇડ્સ. હવે જો તમને યાદ હોય તો કે પ્રોટીન આ મહાઅણુ છે. ધોરણ 11માં ચેપ્ટર 9માં આપણે બધું સમજેલા હતા કે પ્રોટીન એક મહાઅણુ છે. આ મહાઅણુના બંધારણીય અણુ તરીકે આપણે એમિનો એસિડને ઓળખીએ છીએ. આનો બંધારણીય અણુ જેનું નામ છે એમિનો એસિડ. એમિનો એસિડ જે છે એ પ્રોટીનનો બંધારણીય ઘટક છે. તો અહીંયા શું થાય છે કે તમે જાણો છો કે ઘણા બધા એમિનો એસિડ જોડાઈને પ્રોટીનની રચના કરે છે અને એમની વચ્ચે એક બંધ જોવા મળે છે. પ્રોટીનના નિર્માણની અંદર જોડાતા એમિનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધથી જોડાશે અને આવા ઘણા બધા પેપ્ટાઇડ બંધ અને ઘણા બધા એમિનો એસિડવાળી રચના પોલીપેપ્ટાઇડ શૃંખલા તરીકે ઓળખાય છે અને જેનું સર્જન સિસ્ટોન નામનો ઘટક જે છે એ કરશે. જો હવે આગળ વાત કરીએ. તો છેલ્લે આપણે સિસ્ટોન વિશે વાત કરી કે જે પ્રત્યાંકન એકમના બંધારણીય જનીનમાં આવેલો ડીએનએનો ખંડ છે. તો એ સિસ્ટોન જે છે એનું કાર્ય આપણે જોયું કે પોલીપેપ્ટાઇડ શૃંખલા જે છે એનું સર્જન કરવાનું મુખ્ય કામ જે છે એ કરશે. હવે બીજી વાત કે આ સિસ્ટોનના આધારે આપણે પ્રકારો પાડવાના છે. બે પ્રકાર પાડવાના છે, મોનોસિસ્ટોનિક અને પોલીસિસ્ટોનિક. તો એ બે પ્રકાર જે છે એને સમજીએ. જો સિસ્ટોનના આધારે પ્રકારની વાત કરીએ તો એમાં સૌથી પહેલાં મોનોસિસ્ટોનિક અને પોલીસિસ્ટોનિક. પોલીસિસ્ટોનિક બે ઘટકો સમજવાના છે, મોનોસિસ્ટોનિક અને પોલીસિસ્ટોનિક. મોનોસિસ્ટોનિક્સ જે છે આ મોનોસિસ્ટોનિક ઘટકો જે છે એ સુકોષ કેન્દ્રીય સજીવોની અંદર હશે. સુકોષ કેન્દ્રીય સજીવોની અંદર આવેલ હોય સિસ્ટોન્સ. બરાબર છે. એક જ સિસ્ટોન જે છે, જો સમજો આમાં વાત શું કહેવા માગે છે. મોનોસિસ્ટોનિકનો અર્થ એવો થાય કે જે મુજબ આપણે વાત કરી કે સિસ્ટોન જે છે એ પોલીપેપ્ટાઇડ શૃંખલાનું સર્જન કરે છે. ઓકે. મોનોસિસ્ટોનિકનો અર્થ એવો થાય કે એક જ સિસ્ટોનિક ઘટક જે છે આવેલો હોય કે જે ઘણા બધા કામ કરે. શબ્દ સમજો, એક જ સિસ્ટોનિક ઘટક ઘણા બધા કામ કરશે. જે આપણે પાછળ ટોપિકમાં સમજવાનું હતું જેનું નામ હતું લેક ઓપેરોન, પણ એ નીકળી ગયું છે. એટલે અત્યારે ખાલી સમજી લો કે મોનોસિસ્ટોનિક એવું દર્શાવે છે, મોનો એટલે કે એક સિસ્ટોનિક ઘટક જે છે ને એ ઘણા બધા કામ કરશે, જે મોટા ભાગે સુકોષ કેન્દ્રીય સજીવો એટલે કે યુકેરિયોટિક્સમાં હશે.
જ્યારે પોલિસિસ્ટોનિક એટલે ઘણા બધા સિસ્ટોનના ઘટકો. જે સિસ્ટોનના ઘટકો શું કરે છે તો કે દરેક ઘટક જે છે અલગ અલગ કામ કરે છે. એક એક્ઝામ્પલ સાથે સમજાવું કે એક ટીચર જે છે, એક ટીચર એ કદાચ ફિઝિક્સ ભણાવી શકે, કેમેસ્ટ્રી ભણાવી શકે, બાયોલોજી ભણાવી શકે અને મેથ્સ ભણાવી શકે, તો એને કહેવામાં આવે મોનોસિસ્ટોનિક. વ્યક્તિ એક છે પણ કાર્ય અનેક છે. સેમ ટુ સેમ પર્ટિક્યુલર દરેક ઘટક અથવા તો દરેક કાર્ય માટે કોઈ સ્પેસિફિક ઘટક છે તો એને આપણે કહીશું પોલિસિસ્ટોનિક. એટલે કે કોઈ એક વ્યક્તિ એક સબ્જેક્ટ ભણાવીને છૂટો થઈ જાય છે તો ઇટ્સ કોલ્ડ અ પોલિસિસ્ટોનિક મેટર. ફરી વખત બેયમાં ખાસ ધ્યાન રાખજો, કહેવાનો અર્થ એવો નથી કે મોનોસિસ્ટોનિક એટલે એક જ સિસ્ટોન ઘટક જે છે એ સુકોષ કેન્દ્રી સજીવમાં આવેલું છે, નહીં. એક સિસ્ટોનિક ઘટક જે છે અનેક કામ કરે છે. એટલે કે એક સ્વિચ જે છે એ ઘણા બધા ઘટકોને નિયમન અને નિયંત્રણમાં લાવે છે, કહેવાનો અર્થ એવો થયો, બરાબર. અને આમાં એ પ્રક્રિયા કરવા માટે ઘણા બધા સિસ્ટમ્સની જરૂર પડશે જે આદિકોષ કેન્દ્રીય સજીવોમાં અને બેક્ટેરિયાની અંદર જોવા મળશે. બરાબર, બેયના અર્થ સમજાય છે, બુકમાં નથી આપ્યા, ખાસ સમજજો, બરાબર. બીજી વાત કે મોનોસિસ્ટોનિક અને ડાયસિસ્ટોનિકની વાત કરીએ છીએ તો સુકોષ કેન્દ્રીમાં જે મુજબ આપણે આગળ વાત કરી કે સુકોષ કેન્દ્રી સજીવોની અંદર મોનોસિસ્ટોનિક ઘટકો આવેલ હોય છે. શું આવેલું છે? મોનોસિસ્ટોનિક ઘટકો જે છે આવેલા હોય છે અને એમાં વિક્ષેપિત સાંકેતિક અનુક્રમ હોય છે અને તેમાં વિક્ષેપિત સાંકેતિક અનુક્રમો હોય છે. એટલે કે કેટલાક કોડોન્સ જે છે એ એની અંદર જોવા મળશે, બરાબર. એટલા માટે આમાં વિક્ષેપિત સીધા સાંકેતિક અનુક્રમ હોય છે. જ્યારે પોલિસિસ્ટોનિકની અંદર જે જોવા મળતા ઘટકો છે, બરાબર, એની અંદર વિક્ષેપિત સાંકેતિક અનુક્રમો નહીં હોય, જે આપણે હમણાં બે સમજશું, બરાબર. તો મોનોસિસ્ટોનિકની અંદર શું છે? રેડીમેડ પોઝિશન છે કે સાંકેતિક અનુક્રમ એટલે કે કોડોન્સ હાજર છે, ખાલી પ્રક્રિયા જ કરાવવાની છે. પણ બેક્ટેરિયાની અંદર જ્યારે આપણે જોશું તો પોલિસિસ્ટોનિક કન્ડિશનની અંદર સીધા વિક્ષેપિત સાંકેતિક અનુક્રમ નથી. એટલે સૌથી પહેલાં એને વિક્ષેપિત સાંકેતિક અનુક્રમની કન્ડિશનમાં આપણે લાવવા પડશે અને પછી આગળ પ્રક્રિયા કરાવવી પડશે. જે આપણે જોશું આખું સ્પ્લાઇસિંગ પ્રોસેસ કહેવામાં આવશે. તો સાંકેતિક અનુક્રમો જે છે એ વિક્ષેપિત કન્ડિશનની અંદર હોય છે, એટલે કે સુકોષ કેન્દ્રી સજીવની અંદર. આમ સુકોષ કેન્દ્રી સજીવોની અંદર કન્ડિશન કેવી છે તો કે વિભાજિત જનીન સ્વરૂપની જોવા મળશે. વિભાજિત જનીન સ્વરૂપે જોવા મળે છે, બરાબર. તો બે કન્ડિશન કયા છે એમાં ફર્સ્ટ આપણે જોશું એક્ઝોન્સ અને બીજા નંબર ઉપર જોશું ઇન્ટ્રોન્સ. એક્ઝોન્સ શું કહેવા માગે છે? એક્ઝોન્સ તો એક્ઝોન્સ જે છે એ કોડિંગ અનુક્રમ ધરાવે છે, કોડોન્સ ધરાવે છે એક્ઝોન્સ, બરાબર. એટલે એક્ઝોન્સ જે છે જે અનુક્રમ છે અને પરિપક્વ અથવા તો સંસાધિત આરએનએમાં જોવા મળશે. એક્ઝોન્સ અનુક્રમ છે જે પરિપક્વ કે સંસાધિત આરએનએમાં જોવા મળશે. પરિપક્વ અથવા તો સંસાધિત જે આરએનએનો ઘટક છે એની અંદર એક્ઝોન્સ જે છે એ જોવા મળશે. બીજું તો ઇન્ટ્રોન્સ શું છે? ઇન્ટ્રોન્સ જે છે ને એ એક્ઝોન્સ ઉપર કામ કરશે. યાદ રાખજો, ઇન્ટ્રોન્સ એક્ઝોન્સ ઉપર કામ કરશે. એટલે એક્ઝોન્સને વિક્ષેપિત કરનારા મધ્યવર્તી ક્રમવાળા ઘટકો છે. વિક્ષેપિત કરનાર
મધ્યવર્તી ક્રમવાળા ઘટકો છે, બરાબર. તો ઇન્ટ્રોન્સ એ અનુક્રમ કે જે પરિપક્વ કે પ્રક્રિયાની અંદર જોવા મળતા આરએનએમાં નહીં જોવા મળે. ઇન્ટ્રોન્સ ઘટકો પરિપક્વ કે પ્રક્રિયામાં રહેલા આરએનએમાં જોવા મળશે નહીં, બરાબર. તો બે ઘટકો એક્ઝોન્સ અને ઇન્ટ્રોન્સ, જો તમે ટેક્સ્ટ બુક લઈને બેઠા છો તો જો કદાચ એક પેજ ફેરવશો તમને ખબર પડશે. એક આકૃતિ આપી છે, અલગ અલગ ડીએનએનો ઘટક આપેલો છે ને એમાંથી આરએનએ કઈ રીતે બને છે. એમાં તમે જોશો કે એક કુંતલ એવી હશે કે જેમાં એક્ઝોન્સ અને ઇન્ટ્રોન્સ બે હશે, અને નીચે તમે જશો તો બંનેમાંથી એક જ ઘટક રહેલા હશે. એ ઘટક રહેલા હશે કે જે કોડિંગ અનુક્રમ ધરાવે છે. તો કહેવાનો અર્થ એવો થયો ફરીવાર કે મોનોસિસ્ટોનિક ઘટક જે મુજબ વાત કરી કે વિક્ષેપિત સાંકેતિક અનુક્રમો ધરાવે છે, એમાં કંઈ પ્રક્રિયાની આગળ જરૂર નથી, રેડીમેડ પોઝિશનમાં જ છે બધું. ખાલી આપણે આ પ્રક્રિયા પૂરી કરીને બીજી પ્રક્રિયા શરૂ કરવાની છે. પણ પોલિસિસ્ટોનિકની અંદર ઘટકો જે રહેલા છે કે જે આદિકોષ કેન્દ્રી સજીવો કે બેક્ટેરિયાની અંદર આવેલા છે, એની અંદર આવા બે ઘટકો હાજર તમને જોવા મળશે, બરાબર, કે જેની અંદરથી તમારે ઘટકોને સ્વતંત્ર કરવાના છે, છૂટા કરવાના છે, અને ત્યારબાદ નવા ઘટકોનું સર્જન કરવાનું છે, બરાબર. તો એક્ઝોન્સ અને ઇન્ટ્રોન્સની વાત કરી કે જે પોલિસિસ્ટોનિક ઘટકની અંદર જોવા મળતા બે સામાન્ય ઘટકો છે. તો આજે બસ આટલું રાખીએ, બાકીનું જે છે આવતીકાલે અથવા તો નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું, બરાબર. તો આજે બસ અહીંયા સુધી.